જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને વાગવામાં થયા છે અત્યારે 9:30 અને તમે મિત્રો ખાલી વાતાવરણ જોઈ શકો છો. અને આપણે રાતે નીંદર તો કરી નથી મિત્રો. કાલે રાતે 2 થી 3 વાગ્યા સુધી છે ને મચ્છર જ કરડ્યા નકરા. બાઈને ઉતારતા અહીંયા મગનું રખડું કરતા હતા. અહીંયા જો કામ કરવા આવી ગયા અત્યારે પણ માણસો. અને આ જેટલું ઓલો મગનો આ પાછળનો ઓલો શું કહે ભૂકો નીકળો હોય ને એ આપણે ગૌશાળામાં દેવાનો હોય ને મમ્મી. જો મમ્મી ને એ ગામમાં ગયા હતા એ તો રેડી થઈને આવી ગયા હવાના. અને અમે પછી મોડી નીંદર આવી હતી કંઈક 3:30-4 વાગ્યાથી પછી 7-7:30 વાગ્યા સુધી સુતા હતા. એમને તે ઉજાગરો જ છે. અને પપ્પાને જોઈ શું કરે છે લગભગ છે ને આ ટ્રેક્ટર છે ને આપણું એમાં બેટરી બગડી ગઈ છે મળતી નથી. એની કંઈક જુગાર લગાડીને કંઈક કરે છે આપણે મળી ખ્યાલ. તો હું કરસ કલેજા હું કરસ હા હવે જવાનું હરામ આવે જો ગયા એ બધાય છે ને હરમાય બહુ બીજું કઈ નથી. અને હું પપ્પા જુગાર લગાડ્યો મેં કઈ કીધું ખરી મિત્રો ને હું આમ જોઉં પેલા ટ્રેક્ટરની બેટરી નહોતી હાલતી તે પછી ટ્રેક્ટરની બેટરી ઉતરી ગઈ હતી ને તે પપ્પાએ જુગાર લગાડ્યો કે આજે આપણી લાલીની બેટરી છે ને એ હાલે તો ટ્રાય કરીએ કા પપ્પા. લાલીની બેટરીમાં ખાર જામી ગયો તો અહીંયા ખાર પેલા ઉખેડ તમારે ધ્યાન રાખવું જોઈએ ને ભલા માણા ભલા માણા મિત્રો લાલીનું ધ્યાન નથી રખાતું. બોલો આનાથી કઈ ખબર જ નથી પડતી. અને પવન કેવો છે માઇક ચડાવવાની છે ને આપણે ટેવ નથી ને ભૂલાય જાય તેમથી ઘોયડું હાલો ને આવે ક્યાંક વિડીયો શૂટ કરવું હોય ને તે ઉતાર ચડાવી લઈએ માઇક. બાકી છે ને ટેવ નથી. અને મિત્રો અત્યારમાં ગુલાબ કોઈ ખીલા છે મસ્ત મજાના તમે જોઈ શકો છો. બતાવો કન્ટિન્યુ રહ્યો 5 મિનિટ જો કેટલા મસ્ત ખીલા તમે જોઈ શકો છો. હજી તો આ બાજુ પણ છે. જો તમારે કોઈ જોતા હોય તો અમારે વાડી આવવું પડે મિત્રો. એમને ના આપીએ અમે. અને જો આપણે ગટાભાઈ ઉઠીને સીધા બેસી ગયા હે. એને જવું જ નતું મિત્રો. આ એના મમ્મીના ફોન આવે છે ને એટલે એ જવું પડે છે. કાલ જાહે નહીં અને મમ્મીને ફોન આવે છે કે હાલ નહીં કે મને નથી ગમતું હાલ નહીં કે મને નથી ગમતું કે હાલો હવે શનિવારે કે વયો જાઉં મારે કાલ શુક્રવાર થયો આ વ્લોગ આવશે ત્યાં તો ગટાભાઈ વહી ગયા છે મિત્રો. તો હાલો હવે પછી મળીએ આપણે ગામમાં જવાનું છે. તો અહીંયા જો મમ્મી ને 2 માણસો આવ્યા છે કામ કરવા. એક ઢગલી બીજી ઢગલી છે અને આપણો ઢગલો છે. હું કે કલેજા કરવા માંડો કામ. હું આવરી બજાર જેમ રખડો હું કરસ તું હે એવું હે. તો ફાઇનલી મિત્રો આપણે છે તો બપોર પછીનો વ્લોગ લીધો જ નતો કારણ કે અમુક આપણે શું કહે વચ્ચે કામ આવી ગયા હતા. હું ને આપણા ગટાભાઈ ગામમાં આવ્યા ગયા હતા તડકાના. અને પપ્પા ને જો મમ્મી ને ઈ હે ને પછી અહીંયા કામ કરતા હતા. અનિલભાઈ અત્યારે આવ્યા હે કંઈક માંડવીની ને આપણા બિલ્લુભાઈ વાત કરે. બિલ્લુભાઈ આ હું તમે આવા કર્યા શું કર્યા ઠંડી લાગે હા ના ધૂણતો તો આગળ ગયું બધું શું થતું તું તને? કઈ આઈ આવતી હતી માંડવી આઈ કે ઝટ માંડવી વાવો એમ. અને આપડા ગટ્ટાભાઈ કાલે વિદાય લઈ જવાના હે નહીં રોમા વિદાય કરે મારા ભાઈ એની વિદાય કરે એની ઈ હા પડે. બસ હવે આટલું જ રોકાવું તું તમારે હવ જોતો ઈ શેડારો ઓરારા. અને અનિલભાઈ જાજાદી પછી દેખાણા. અનિલભાઈ મજામાં તો કે તમે માંડવી વાવ દીધી એમ એ તો વાત છે. જો આપણે એક જ પાછળ જો કે પાછળ તો નથી એ લોકોએ વેલી વાવ દીધી. આપણે હજી જો મગનો ઢગલો પડ્યો એ વેચાઈ ગયો નહીં પપ્પા. હા જો આ ફૂકણી આલે દેખાતું હોય તમને બાજુવાળાની વાડી એ. The next day. હર હર મહાદેવ જય દ્વારકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ અ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે અમારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ વ્યૂ થઈ ગયું છે મિત્રો. અને વાગવામાં થયા છે કંઈક 7:30-8 સમથિંગ થયું છે. અને આપણી ઘરે આવ્યો છે માંડવીનો તોલ. તો તમને બતાવીએ. વેટ એન્ડ વોચ મિત્રો. જો દેખાતો તો હશે તમને દેખાય હવે તો થોડાય પછી ખબર પડે કેટલા. અહીંયા જો પપ્પાને બેઠા હે. પપ્પા તો લાવી ગયો એમ
મરચા બધાય પેલો જ વારો આપણો આવેલો હે તો જોઈએ કેટલા થાય નહીં બાબા કેટલાક લાગે 500 મણ થઈ ગયા ઓહ કેવું શું કેવું હા ઈ જ ને સાચી વાત છે તો જો એવું ચાલી રહ્યું છે અને મિત્ર કલેજાને હે ને એક લોચો પડ્યો એની અરે બિચારા પોપટ થઈ ગયું કેવું થયું ખબર હે મમ્મી હે ને મમ્મી ને પપ્પા હે ને સવારમાં 5 વાગે ગામમાં વયા ગયા હતા અને હું ને ભાઈ અહીંયા જતા કીધું મને હુવા દેજો હું અહીંયા ટોલ આવશે ને ત્યારે ઉઠીને વિડીયો શૂટ કરી લઈશ તો હે ને મમ્મી હે ને ફટાફટમાં હે ને કલેજાનું ટી શર્ટ લઈને વહી ગઈ ને કલેજાને પહેરવા માટે કંઈ નથી એમને ટી શર્ટ વગર રખડે હતી મારા પપ્પાએ પાછા અડધે પહોંચી ગયા હતા નકર તોય લઈ આવે પછી લાલીને લઈને ગયો ટી શર્ટ લેવા માટે અને હવે એક્ટિવા લઈને આવશે પાછા એવા લોચા કર્યા મિત્રો બોલો શું કેવું હવે આનું બે હરખે અલા બે હું બધાય ઘરના હરખે હરખા એવું છે તો કન્ટિન્યુ મિત્રો હું તમને હે ને કબૂતર ને ચકલી બોલે ને અવાજ સાંભળજો ત્યાંથી જો આમ ક્યાંક બોલે આ હાય શું વાત છે કેવો મસ્ત સીન જોઈ લ્યો મિત્ર હવે તો મિત્ર તમને હમણાં ત્યાં જઈને બતાવો તો થોડાક જ રહ્યા હે જો રાઈટ જો આમાં ભેગું કરે બધું પપ્પા થઈ ગયું પૂરું વાર છે મને તો એમ કે પૂરું અરે મિત્ર આપણું તો મોએ થઈ ગયું હજી વાર છે થોડી હજી પછી રિલેટિવ્સને દેવા માટે મગ ભેરા હોય ને કાલ હાંજના અમે આવ્યા છે અહીંયા લગભગ 7-7:30 વાગ્યાના જ અને મિત્રો મેં તમને સવારે કીધું હતું ને 7:30-8 થઈ ગયા મિત્રો તો અહીં હે ને પૂરેપૂરા 7 નહોતા વાગ્યા પણ વાતાવરણ એટલું જોરદાર હોય ને મોર્નિંગ વ્યૂ કેમ થાય કે અહીંયા જ રહી મજા જ આવ્યા રાખે પોઝિટિવ વાઇબ્સ આવ્યા રાખે અત્યારે મેં જીભને પણ ખબર નહીં હું થઈ ગઈ વહેલી ઉઠીને હું આવી જાય એટલે કલેજ આવી ગયો મેં કીધું તો ને એની સ્ટોરી હું થયું તું કલેજ આ પોપટ ઈ જ વાત છે અરે ઓકે મિત્રો વાડીનો દેશી જુગાડ જો દૂધને હે ને આ કુંડો બગડે નહીં ને હા બગડે નહીં એવું લે હા હું કેવું હવે તો મિત્રો સવારમાં મને ઉઠાડીને કે ગોતવા લાગ ને ટી શર્ટ મેં કીધું તે મૂક્યું હોય તો તને યાદ હોવું જોઈએ ને તો પછી કેટલી જગ્યાએ ગોઈતું ને ના મળ્યું તો છેલ્લે ફોન કર્યો તો મમ્મી કે હાય કે ટી શર્ટ તો હું લઈને આવતી રહી તો ભાઈનો ઓપ્શન હો રહ્યું જાવું તો જાવું કેમ અરે હાવ ફાઇનલી ગાઈઝ આપણે તોલને કરી દીધો છે રવાના હવે જશે બાય બાય ટાટા ફરી પધારજો મારી આંગણે જલ્દી કે નહીં મિત્રો માંડવીમાં તો જો હવે જાય છે તોલ જલ્દી આવજો હવે હમણાં પપ્પાને પૂછે કેટલો થયો હું નહીં અને મિત્રો મારો વાઘ આવે હો લે વાઘ ફોકસ નથી થતું હા ને યાર હા થઈ ગયો